ભાજપે નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે તો આપણે બધાની ફરજ છે કે આપણે એનું વાજતે ગાજતે સ્વાગત કરવી। એટલે આ વિડીયો પહેલા જોઈ લ્યો ને પછી આપણે એના વધામણા કરવી। મોદી સાહેબના શબ્દોમાં કહું તો નિશાન ચૂક માફ નહીં નિશુ નિચાન, નિશાન ચૂક માફ નહીં નિશુ નિચાન, નહીં નિશુ નિચાન। કેવી હારી કહેવત છે, ફેરવી નાખીને પથારી। 8-5 ગૃહમંત્રી તો હતા જ, હવે આ 12-5 પ્રદેશ પ્રમુખ લાવ્યા છે। કાંઈ વાંધો નહીં ભાઈ, તમારા પક્ષની મેટર છે, અમને કાંઈ વાંધો નથી, પણ આ ઇનામે કઈ વસ્તુનું મળ્યું હું તમને કહું। જ્યારે હું વિધાનસભામાં ગયો હતો ને ત્યારે 10 મિનિટ અંદર બેઠો ત્યારે બે વ્યક્તિનો વારો આવ્યો હતો, એક ગૃહમંત્રીનો અને એક આ ભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા છે આ બેનો વારો આવ્યો હતો બોલવાનો। એમાં એણે નકરા ઓપરેશન સિંદૂર અને નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા, અને આ વખતે વખાણ કરવા ગયા ને એમાં કહેવત ભૂલાઈ ગઈ। એટલે વખાણ કરીને પંપ મારીને આ ભાઈ પ્રદેશ પ્રમુખ તો બની ગયા, અને હજી કોઈને એવું લાગતું હોય કે ભાઈ ઓબીસી સમાજમાંથી બનાવ્યા છે, ભાજપ ઓબીસી સમાજને આમ મહત્વ આપ્યું, તો એવું કંઈ છે નહીં। ભાજપમાંથી ગમે એ બને, ગમે એ હોદ્દા ઉપર નિમણૂક થાય, પણ સમાજને કોઈને કાંઈ એમાં લાભ મળવાનો નથી। આ ભૂપેન્દ્ર પટેલ અમારા પટેલ છે, લ્યો પટેલો હું ચંદ્ર ઉપર પૂગી ગયા, મંગળ ઉપર પૂગી ગયા ના ભાઈ, ના ññા છે હતા એમના, અમુકના વધારે ઠોકાણા। એટલે ગમે એ સમાજનો મંત્રી બની જાય, ગમે એ સમાજનો પ્રદેશ પ્રમુખ બની જાય, ગમે એ સમાજનો મુખ્યમંત્રી બની જાય, એનાથી કોઈ સમાજને કાંઈ ફેર પડવાનું નથી। આ તો રાજી રાખવાની વાત છે। એટલે કોઈને એવો વ્યાયામ હોય કે ઓબીસી સમાજમાંથી એવો પ્રમુખ બનાવ્યા છે એટલે ઓબીસી સમાજને મહત્વ મળશે અને સમાજ આગળ વયો જાય, કે વયો જવાનું નથી। કોઈ સમાજના ભેદભાવ વગર બધાને લૂંટી લેવાના છે, તમારા ખિસ્સા ખાલી કરવાના છે। એટલે તૈયારી રાખજો। 6.5 કરોડની જનતામાંથી આ ભાઈ મળ્યા એને પ્રદેશ પ્રમુખ બનાવવા, પણ કાંઈ વાંધો નહીં ભાઈ, તમારા પક્ષની મેટર છે, અમારે તો એમાં શું કહેવું।